યુવરાજસિંહ જાડેજા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત છબરડો ગોબાચારી એ સામે આવી છે। જી હા, આજથી 2 દિવસ પહેલા સ્ટાફ નર્સ 1903 પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું। તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સર કી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સર કીમાં જે BCD જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિક્વન્સના આન્સરો સેટ કરવામાં આવ્યા છે। એટલે કે પહેલાનો આન્સર A હોય, બીજાનો B હોય, ત્રીજાનો C હોય, ચોથાનો D હોય, પછી પાંચમામાં ફરીથી A B C D એ રીતે કરી અને સિક્વન્સમાં આ આન્સરો સેટ થયા છે। એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે 100 પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે। અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે, ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે GTU આની પરીક્ષા લીધી છે, તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિક્વન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા। કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી। કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિક્વન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય, પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લાગ્યું છે। સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે।